નમસ્તે જય મે મિત્રો આપણો ટોપિક ચાલે છે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો એટલે જે નિકાસ થાય છે એનો વેપાર થાય છે એના માટેના જે પ્રોત્સાહનો આ ટોપિક આપણે ચાલતો હતો। આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ ત્યારે એ વેપાર માટેની અંદર જે આપણે કરીએ છીએ એની અંદર દેશની સરહદની બહાર બે કે તેથી વધુ જુદા જુદા દેશો વચ્ચે આ વેપારની પ્રવૃત્તિ થાય છે એટલા માટે આપણે એને આંતરરાષ્ટ્રીય વેપાર કહીએ છીએ। આંતરરાષ્ટ્રીય વેપારની અંદર આપણે જે ટોપિક અત્યારે ભણીએ છીએ એ છે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો। તો સરકાર નિકાસ કરવા માટે કેમ પ્રોત્સાહન આપે, પહેલા તો એનું કારણ ખબર હોવું જોઈએ કે સરકાર નિકાસ કરવા માટે કેમ પ્રોત્સાહન આપે। તો એનું કારણ છે કે નિકાસ કરવા માટે એટલા માટે સરકાર પ્રોત્સાહન આપે છે કે જેટલી વધારે એક્સપોર્ટ એટલે કે જેટલી વધારે નિકાસ થાય એટલું દેશ માટે ફાયદાકારક કહેવાય। જેટલી વધારે નિકાસ થાય એટલું દેશ માટે ફાયદાકારક કહેવાય। કેમ ફાયદાકારક કહેવાય? તો એનું કારણ છે કે જેટલી વધારે આપણે એક્સપોર્ટ કરીએ છીએ, જેટલી વધારે આપણે નિકાસ કરીએ છીએ એટલું દેશની અંદર વિદેશી ઊંડિયામણ વધારે આવે છે અને જેટલું વિદેશી ઊંડિયામણ આપણા ત્યાં આવે, જેટલું વધારે વિદેશી ઊંડિયામણ આપણા પાસે આવે એટલો આપણો રૂપિયો મજબૂત થાય। એટલા માટે સરકાર રૂપિયાને મજબૂત કરવા માટે, દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે સરકાર એ નિકાસને વધારે પ્રોત્સાહન આપે છે। સરકાર એવું કહે છે કે જેટલું બને એટલું વધારે નિકાસ કરો, જેટલું બને એટલું વિદેશી લોકોને સારી ગુણવત્તાવાળો માલ જ્યારે માગે ત્યારે અને વ્યાજબી ભાવે પૂરો પાડો, કારણ કે જેટલું વધારે તમે નિકાસ કરશો એટલું વિદેશી ઊંડિયામણ આપણા પાસે આવશે। આપણે જેટલી આયાત કરીએ છીએ એટલો આપણે ભારતનો રૂપિયો બહાર આપવો પડે છે અને જેટલો ભારતનો રૂપિયો બહાર જાય એટલો આપણો રૂપિયો નબળો થાય। ભારતનો રૂપિયો બહાર જાય સામે વિદેશનો રૂપિયો આપણા પાસે આવવો જોઈએ। જેટલો વિદેશનો રૂપિયો આપણી પાસે આવશે, વિદેશના ચલણ આપણી પાસે આવશે તો એટલું આપણો રૂપિયો જેટલો બહાર ગયો સામે વિદેશના ચલણ આપણે પાસે આવે તો સામે બેલેન્સ મેન્ટેન થાય, એડજસ્ટ થાય તો આપણને પોસાય। એટલા માટે આ પરિસ્થિતિની અંદર સરકાર એવી અપેક્ષા રાખે છે કે જેમ બને એમ વધારે ને વધારે નિકાસ થાય। જેટલું વધારે નિકાસ થશે એટલું આપણા માટે ફાયદાકારક થશે, કારણ કે વધારે ને વધારે નિકાસ થાય તો એટલું વિદેશી ઊંડિયામણ જેટલું બહાર જાય જેટલું નિકાસ થાય એટલું આપણા ત્યાંથી વસ્તુઓ જેટલી બહાર જાય સામે વિદેશી ઊંડિયામણ આપણા પાસે આવે અને જેટલું વિદેશી ઊંડિયામણ આપણા પાસે આવે એટલું આપણો રૂપિયાની સ્થિતિ મજબૂત થાય છે। એટલા માટે સરકાર નિકાસને પ્રોત્સાહન આપે છે। સરકાર એવું કહે છે કે આપણો વિકાસ નિકાસ પ્રેરિત હોવો જોઈએ। નિકાસ પ્રેરિત એટલે કે જેટલું બને એટલું આપણે વધારે ને વધારે નિકાસ કરીશું તો એટલું આપણા દેશની જે કહેવાય એ આપણી દેશની કાર્યક્ષમતા વધશે। એટલે સરકાર નિકાસ પ્રેરિત વિકાસ ઈચ્છે છે। નિકાસ આપણે શા માટે કરીએ છીએ? કારણ કે જે વસ્તુ આપણી પાસે વધારે છે તો એમાંથી જોઈતી વસ્તુ આપણે રાખીને બાકીની વસ્તુ આપણે નિકાસ કરીએ છીએ। જે વસ્તુ આપણી પાસે ઓછી છે એટલી વસ્તુની આપણે આયાત કરીએ છીએ। એટલે દેશની અંદર આયાત નિકાસ બંને ચાલતી હોય છે। પણ સરકાર વધારે પ્રોત્સાહન નિકાસને એટલા માટે આપવા માગે છે કે જેટલી વધારે નિકાસ થાય એટલું દેશનું આપણું અર્થતંત્ર એ નિકાસ જેટલી વધારે થાય એટલું આપણું અર્થતંત્ર મજબૂત થાય। એટલા માટે સરકાર વધારે નિકાસને પ્રોત્સાહન આપે છે। તો નિકાસ માટે સરકારે કયા તો 7 પ્રોત્સાહનો આપણને આપેલા છે। જે 7માંથી આપણે જે બીજા ઘણા બધા છે પણ એમાંથી 7 પ્રોત્સાહનો જે ખાસ જે સમજવા જેવા મહત્ત્વના છે, જે ખૂબ જ અગત્યના છે, 7 પ્રોત્સાહનો આપણને અહીંયા આપણા સ્ટડીમાં ભણવાના છે। એમાંથી આપણે 5 પ્રોત્સાહનો ભણી ચૂક્યા છીએ। હવે એના પછીના 2 વિશિષ્ટ આર્થિક વિસ્તાર, એને ઇંગ્લિશમાં કહેવાય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન SEZ, 3 માર્ક્સની ટૂંકનોંધ માટે પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। અને પછી નિકાસ પ્રક્રિયા વિસ્તાર એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન EPZ, આ બંને પ્રશ્નો આપણા સિલેબસ માટે ખૂબ જ મહત્ત્વના અને અગત્યના પ્રશ્નો છે। EPZ અને SEZ, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, આ બંને ક્વેશ્ચન આપણા સ્ટડી માટે ખૂબ જ મહત્ત્વના અગત્યના ક્વેશ્ચન છે, એટલે ચર્ચા કરવા જેવા છે। રાઈટ, તો આની ચર્ચા કરીએ ત્યાર પછી આપણે આપણા નવા ટોપિક તરફ આપણે આગળ વધવાનું છે। તો આજે આપણે આ 2 ટોપિકની ચર્ચા કરવાની છે, ત્યાર પછીનો આપણે નવા ટોપિક બીજો આગળ ડિસ્કસ કરવાનો છે। રાઈટ,
તો આ બંને ટોપિકની આપણે ચર્ચા કરીએ એના પહેલાં જેમ દરેક વખત આપણે કરીએ છીએ પ્રમાણે જે જૂનું ચાલી ગયું હતું એનું થોડુંક રિવિઝન કરી લઈએ, પછી આપણે આગળ વધીએ. તો જૂના ટોપિકની અંદર આપણે જે ચાલ્યું હતું કે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહનો, તો શું કહે છે દેખો, દેશમાં જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા માટે, એટલે કે જે વસ્તુ જરૂરી છે એની માંગ વધે તો સામે આપણે પાસે પુરવઠો ના હોય, માંગ વધે અને સામે આપણે પાસે પુરવઠો ના હોય તો પુરવઠો જાળવી રાખવા માટે તથા દેશની સુરક્ષા માટે તથા આર્થિક વિકાસ કરવા માટે આપણે આયાત કરવી પડે છે. તો જરૂરિયાતો જે છે એ વધે એની સામે પુરવઠો જાળવી રાખવા માટે, પુરવઠો જાળવી રાખવા માટે એટલે કે માંગ વધી તો સામે પુરવઠો જળવાઈ રહેવો જોઈએ તથા દેશની સુરક્ષા જળવાઈ રહેવી જોઈએ, દેશમાં સુરક્ષા જળવાઈ રહેવી જોઈએ તથા દેશનો આર્થિક વિકાસ જે આપણે કરવો છે. તો દેશની અંદર પુરવઠો માંગ છે, સામે આપણા પાસે વસ્તુ ના હોય તો એનો પુરવઠો જાળવી રાખવો સરકારની જવાબદારી આવે. દેશની સુરક્ષા કરવી તથા આર્થિક વિકાસ કરવો હોય તો બધા માટે આપણે આયાત કરવી પડે. શું કરવી પડે? આયાત, જરૂરી વસ્તુની આયાત કરવી પડે છે. આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી એ ભારતના હુંડિયામણમાંથી થાય છે. જે વસ્તુને આપણે આયાત કરીએ એના પૈસા આપણે ભારતના હુંડિયામણમાંથી, આપણું જે ભારતનું હુંડિયામણ રૂપિયો છે એના દ્વારા કરવામાં આવે છે. ભારતનો રૂપિયો આપણે ચૂકવીએ છીએ ત્યારે આપણે જેવો ભારતનો રૂપિયો ચૂકવીએ તો સામે આપણે વિદેશી હુંડિયામણ પણ આપણે મેળવવું જોઈએ. તો હુંડિયામણ મેળવવા અને અર્થકારણની સ્થિતિને સલામત રાખવા માટે આપણે નિકાસ કરવી પડે. જેટલું આપણે ભારતનો રૂપિયો વધારે બહાર આપી દઈએ તો સામે ભારતનો રૂપિયો જેટલો બહાર જાય તો સામે આપણે પાસે વિદેશી હુંડિયામણ પણ આવવું જોઈએ. કારણ કે ભારતનો રૂપિયો બહાર મોકલીએ, સામે વિદેશના રૂપિયા પણ આપણી પાસે આવવા જોઈએ, તો જ આપણી સલામતી જળવાય. તો શું કહે છે, આપણી સલામતી અને સ્થિરતા રાખવા માટે આપણે શું કહે છે, દેશના અર્થતંત્રને સલામત રાખવા માટે અને સ્થિર રાખવા માટે આપણે શું કરવું પડે છે, નિકાસ કરવું પડે છે, એક્સપોર્ટ કરવું પડે છે. કારણ કે જેટલું આપણે આયાત કરીએ છીએ એટલો ભારતનો રૂપિયો બહાર જાય તો ભારતનો રૂપિયો જેટલો બહાર જાય સામે વિદેશી હુંડિયામણ આપણા પાસે આવવું જોઈએ, જેથી આપણને વિદેશી હુંડિયામણની કમાણી થાય. આ પરિસ્થિતિમાં દરેક દેશ નિકાસને પ્રોત્સાહન આપે છે. એટલે સરકાર એવું ઈચ્છે છે કે જેટલું વિદેશી હુંડિયામણ આપણા પાસે આવવું જોઈએ, કારણ કે ભારતનો રૂપિયો જેટલો બહાર જાય છે એટલો વિદેશી હુંડિયામણ પણ ભારતમાં આવવું જોઈએ. એટલા માટે સરકાર નિકાસને પ્રોત્સાહન આપે છે. શેને પ્રોત્સાહન આપે છે? નિકાસને પ્રોત્સાહન આપે છે. દેશમાંથી પેદાશોને વિદેશી આયાતકારોને સરકાર એવું ઈચ્છે છે કે દેશની આપણી જે પેદાશ છે એ વિદેશી આયાતકારોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને જ્યારે માગે ત્યારે મળી રહે એવો પ્રયત્ન કરવો જોઈએ. આપણે દેશે એવો પ્રયત્ન કરવો જોઈએ કે સામેવાળા, આપણે નિકાસ કરીએ તો સામેવાળો આયાત કરે છે તો સામેવાળાને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને જ્યારે માગે ત્યારે મળી રહે એવી વ્યવસ્થા આપણા દેશમાં કરવી જોઈએ. એના માટેના સરકાર પ્રોત્સાહન આપે છે અને નિકાસના પ્રોત્સાહન કહે છે. નિકાસ માટેના જે સરકાર, આવા નિકાસ કરવા માટે સરકાર પ્રોત્સાહન આપે છે, સરકાર નિકાસ કરવા માટે પ્રેરિત કરે છે. તો નિકાસ કરવા માટે જે સરકાર પ્રોત્સાહન આપે છે અને પ્રોત્સાહન આપવા જ જોઈએ તથા એ પ્રોત્સાહન આપવાની જવાબદારી એ સરકારની આવે છે. નિકાસ કરવા માટે સરકાર પ્રોત્સાહન આપે છે, આપવા જ જોઈએ અને આપવાની જવાબદારી સરકારની આવે છે. આવા પ્રોત્સાહનો સરકારી હોવાથી એના માધ્યમો પણ સરકારી હોય છે. આ નિકાસ માટેના જે પ્રોત્સાહનો છે સરકારી છે એટલે એના માધ્યમો પણ સરકારી હોય છે. પ્રોત્સાહન સરકારી છે એટલે એના માધ્યમો પણ સરકારી હોય છે. તો નિકાસ પ્રોત્સાહનના જે માધ્યમો કયા કયા છે, તો આપણને 7 માધ્યમો જોવા મળે છે. નિકાસ પ્રોત્સાહન માટેના 7 માધ્યમો જોવા મળે છે. તો એની અંદર આપણે 7માંથી 5 દેખી ચૂક્યા છીએ, એનો આપણે અભ્યાસ કરીએ, પછી પાછળના 2 દેખીએ, પછી નવો ટોપિક આપણે આગળ વધીએ. તો એમાંથી પ્રથમ આવે છે વેપારી સંધિઓ. પ્રથમ પોઈન્ટ આવે છે વેપારી સંધિઓ. વેપારી સંધિઓ શું કહે છે કે આપણા દેશની સરકાર એ વિદેશની અન્ય જે દેશ છે એની સાથે, સરકાર સાથે આપણે સંધિ કરવામાં આવે છે. એટલે કે એની સાથે આપણે કરાર કરીએ છીએ કે અમારો માલ અમે તમને મોકલીશું, તમે અમને મોકલજો, અમે તમારી પાસે આટલા પૈસા લઈશું, તમે આટલા પૈસા લેજો, અમે તમને આટલું ડિસ્કાઉન્ટ આપીશું, તમે આટલું આપજો. અને એકબીજા પ્રત્યે જોઈતી વસ્તુ માટે તમે અમને પ્રિફર કરજો, અમે તમને પ્રિફર કરીશું. અને ટેક્સમાં પણ એકબીજાને સમજી લે કે અમે તમારી પાસે આટલા જ ટેક્સ લગાડીશું, તમે આટલા જ લગાડજો, અથવા તો એકબીજા સામે ટેક્સ નહીં લગાડીએ. તો આવા એકબીજા દેશો પ્રત્યે વેપારને વધારવા માટે, વેપારને પ્રોત્સાહિત કરવા માટે, વેપારને આગળ વધારવા માટે એકબીજા દેશ પ્રત્યે
આવી જે કરાર કરવામાં આવે છે અને વેપારી સંધિઓ કહે છે. તો દેખો શું કહે છે, વેપારી સંધિઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે કે વેપારી સંધિઓ કરી અને નિકાસ માટેનું પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. વેપારી સંધિના માધ્યમ દ્વારા જેટલું બને એટલું નિકાસને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે, કારણ કે જેટલી વેપારી સંધિઓ કરી અને નિકાસ વધે એવો પ્રયત્ન કરવામાં આવે છે. રાજકીય દ્રષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય તેવા દેશોના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા વેપારી સંધિ કરે છે. અને નિકાસ વધારવા માટે માધ્યમ તરીકે આ નિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજકીય દ્રષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય એવા દેશના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા વેપારી સંધિ કરે છે. એટલે કે રાજકારણીઓ આ સંધિ કરે છે, એકબીજાને અનુકૂળ હોય એવી સંધિ કરે છે. આ સંધિ મુજબ કોઈ એક અથવા વધારે દેશો અન્ય કોઈ એક કે વધારે દેશોની પેદાશો અને સેવાઓની આયાત કરશે અથવા તો તેને અગ્રિમતા આપશે તેવો કરાર કરવામાં આવે છે. એટલે આ જે સંધિ કરી હોય એની અંદર નક્કી કરવામાં આવે છે કે એક દેશ જે છે એ અન્ય દેશની પેદાશોને મહત્ત્વ આપશે અને બીજો દેશ એ આપણા દેશની પેદાશને મહત્ત્વ આપશે. એટલે આ બંને દેશ એકબીજાની પેદાશને મહત્ત્વ આપશે એવું અહીંયા અગ્રિમતા કરવામાં આવે છે. તો આ સંધિ મુજબ એવું નક્કી કરવામાં આવે છે કે આપણા દેશના લોકો એમની વસ્તુને મહત્ત્વ આપશે, એમના દેશના લોકો આપણી વસ્તુને મહત્ત્વ આપશે. એવું આવા બંને દેશના રાજકારણીઓ વચ્ચે આવો કરાર થયેલો હોય છે કે આપણે એમને મહત્ત્વ આપીશું, આપણને મહત્ત્વ આપશે એવું નક્કી કરવામાં આવે છે. તેથી એવી અગ્રિમતા આપવામાં આવશે એવો કરાર કરવામાં આવે છે. તો આ જે કરાર થયો એને વેપારી સંધિઓ કહે છે. તો વેપારી સંધિઓ આ પ્રમાણે કહેવાય છે કે બંને દેશો એકબીજા પ્રત્યે આ રીતે કરાર કરે તો એને વેપારી સંધિ કહેવાય છે. ત્યારબાદ બીજા નંબરનો ટોપિક નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર. નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર એટલે અહીંયા એવું નક્કી કરવામાં આવે છે કે જ્યારે બંને દેશો વચ્ચે કે એક દેશ પોતાની વસ્તુ જે બીજાને આપે છે, આપણો દેશ આપણે વિદેશમાં વસ્તુ વેચીએ છીએ તો સરકાર આપણને નાણાકીય અને બીજી આર્થિક વળતર આપે છે. એટલે સરકાર તમને નાણાકીય રીતે પણ ઘણી બધી સગવડો પૂરી પાડે છે, આર્થિક રીતે ઘણી એવી સગવડ પૂરી પાડે છે. સરકાર તમને ફાઇનાન્શિયલી નાણાકીય રીતે એવો સપોર્ટ કરે છે કે તમે વધારે ને વધારે એક્સપોર્ટ કરો, એટલા માટે સરકાર તમને નાણાકીય રીતે ખૂબ જ સારું એવું પ્રોત્સાહન આપે છે. તો દેખો શું કહે છે, નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતરના માધ્યમ દ્વારા સરકાર નિકાસ પ્રોત્સાહન પૂરું પાડે છે. એટલે કે નાણાકીય અને આર્થિક વળતર દ્વારા સરકાર નિકાસ માટેનું પ્રોત્સાહન પૂરું પાડવાનો પ્રયત્ન કરે છે. એટલે સરકાર નાણાકીય વળતર આપવા માટે નાણાકીય વળતર આપવા માટે સરકાર નિકાસને પ્રોત્સાહન પૂરું પાડે છે. એટલે નિકાસ માટેનું પ્રોત્સાહન પૂરું પાડવા માટે સરકાર નાણાકીય વળતર આપે છે. શું કહે છે, નિકાસ માટેના માધ્યમો ખૂબ જ મોટા છે. એટલે કે નાણાકીય જે વળતર સરકાર આપે છે, નિકાસ જે કરતા હોય એ લોકોને સરકાર નાણાકીય વળતર આપે છે. તો આ જે નિકાસ માટેના જે વળતર આપે છે એ અલગ અલગ પ્રકારના ઘણા બધા માધ્યમો દ્વારા સરકાર વળતર આપે છે. ખૂબ જ મોટા માધ્યમમાં સરકાર વળતર આપે છે અને આ વળતર એ લાંબા સમયથી ખૂબ જ મોટા પ્રમાણમાં આપણને મળે છે. તો સરકાર તરફથી તમે જો નિકાસ કરવા માગો છો તો સરકાર તરફથી તમને ઘણા બધા પ્રોત્સાહન અને વળતર સરકાર તરફથી આપવામાં આવે છે. તો આ જે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે એ આ પ્રમાણે છે. સરકાર તરફથી જે તમને પ્રોત્સાહન આપવામાં આવે છે નિકાસ કરવાવાળાને, એ પ્રોત્સાહનો ઘણા બધા હોય છે. તો કયા કયા છે એ આ મુજબ વાત કરેલી છે. તો જેમાં પહેલું છે, નિકાસકારને નક્કી કરેલા દરે સીધું વળતર આપવું. એક જે દર નક્કી કર્યો એ પ્રમાણે સીધું વળતર આપી દેવું નિકાસકારને. એટલે કે જે પણ વળતર આપવાનું એ સીધું ડાયરેક્ટ એને આપી દેવું. એક તમારો અને એનો એક દર નક્કી છે કે આટલા ટકા, તો એટલા ટકા સીધું વળતર આપી દેવું. તો નક્કી કરેલા દરે સીધું વળતર આપવું. કેટલા એને કીધું હોય કે તમે એક્સપોર્ટ કરો છો તો સીધું જ તમને સરકાર તરફથી એવું કહી દે કે તમને 20%, 25%, 30% આટલું સીધું ડિસ્કાઉન્ટ મળી જશે, તો સીધું વળતર આપી દેવું. એટલે નિકાસકારને નક્કી કરેલા દરમાં સીધું વળતર આપવું. બીજું, નિકાસપાત્ર પેદાશો પરના વેચાણ વેરા અને આબાકારી વેરા નહીં લેવા કે ઓછા લેવા. જે નિકાસપાત્ર પેદાશ છે, એક્સપોર્ટની પેદાશ છે, એના પર વેચાણ વેરો અને આબાકારી વેરો નહીં લેવા કે ઓછા લેવા. એટલે કે સેલ ટેક્સ કે બીજો જે પણ કસ્ટમ કે એક્સાઇઝ ડ્યુટી થતી હોય તો એ ના જ લેવી. એના પર જે તમે એક્સપોર્ટ કરો છો એ પ્રોડક્ટ પર એ લેવા જ નહીં, અથવા તો ઓછા લેવા. એટલે કે બહુ ઓછા પ્રમાણમાં ટેક્સ લેવો, એ પણ સરકાર નીતિ અપનાવે છે. તો વેચાણ વેરો કે આબાકારી વેરો ના લેવા
અથવા તો ઓછા લેવા એવું પણ સરકાર નક્કી કરે છે. ત્યાર પછી નિકાસની આવકને સંપૂર્ણ કે અંશતઃ આવકવેરામાંથી મુક્તિ આપવી. જે એક્સપોર્ટ નિકાસની જે આવક છે અને સંપૂર્ણ કે અંશતઃ આવકવેરામાંથી મુક્તિ આપવી, એટલે કે આવકવેરામાંથી એને સંપૂર્ણ મુક્તિ આપી દેવી કે આવક પર કોઈ તમારો ટેક્સ જ નહીં લાગે. એક્સપોર્ટની જે આવક છે એને સંપૂર્ણ કે અંશતઃ આવકવેરામાંથી મુક્તિ આપવી, એટલે કે એના પર કોઈ ટેક્સ નહીં કરવો, એના પર બધું ટેક્સ ફ્રી, એના પર કોઈ આવક જે છે આવકવેરામાંથી મુક્તિ આપી દે, એટલે એના પર કોઈ ટેક્સ લાગશે નહીં, એટલે આવકવેરામાંથી મુક્તિ આપી દેવી. સંપૂર્ણ કે અંશતઃ આવકવેરામાંથી મુક્તિ આપી દેવી, એટલે કે એના પર કોઈ ટેક્સ લગાવવો નહીં. નિકાસની આવકને સંપૂર્ણ કે અંશતઃ આવકવેરામાંથી મુક્તિ આપવી, એટલે કે આવકવેરાના જે કાયદામાંથી એને મુક્તિ આપી દેવી. કેમ? કારણ કે જે તમે નિકાસ કરો છો તો દેશનો ફાયદો થાય છે, એટલે સરકાર એવું કહે છે કે દેશને ફાયદો થાય છે, તેના પર તમારા પર ટેક્સ લેવામાં આવશે નહીં. ત્યાર પછી શું કહે છે? નિકાસની પેદાશનો કાચો માલ, અન્ય સાધનો અને વીજળી સસ્તા ભાવે આપવી જેવા ઉત્તેજિત વળતરો સરકાર આપે છે. તમે નિકાસ કરો છો તો તમને કાચો માલ, વીજળીની સુવિધા, આ બધું અન્ય સાધનો બધું સસ્તા ભાવે આપવું. કારણ કે તમે નિકાસ કરો છો તો દેશના હિત માટે કરો છો, દેશના ફાયદા માટે કરો છો, એટલે સરકાર એવું કહે છે કે તમે દેશના ફાયદા માટે કામ કરો છો, દેશના હિત માટે કામ કરો છો, તો તમે નિકાસ કરો છો એટલે તમને જે કાચો માલ છે, વીજળી છે, અન્ય સુવિધા છે, આ જ બધું તમને સસ્તા ભાવે મળશે. જે રૂટિન ભાવ ચાલે છે એના કરતાં તમને સસ્તું આપશે. કેમ? કારણ કે તમને સસ્તું આપશે તો તમે દેશ માટે કામ કરો છો, તમે દેશ માટે કામ કરો છો તો એનો ફાયદો દેશને મળશે. એટલા માટે સરકાર એવું કહે છે કે તમે નિકાસ કરો છો તો તમે કાચો માલ, વીજળી અને બીજા અન્ય સાધનો છે તમને સસ્તા ભાવે મળી રહેશે, કે જેથી સસ્તામાં ઉત્પાદન થાય તો લોકોને વ્યાજબી ભાવે મળે. એટલા માટે આ વસ્તુ વ્યાજબી ભાવે પૂરી પાડવી. તો એ થઈ નાણાકીય અને અન્ય આર્થિક ઉત્તેજિત વળતર. પછી ત્યાર પછીનો આપણે દેખ્યો તો સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો. સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો એટલે એવા પ્રોત્સાહનો કે જે આખું સ્ટ્રક્ચર પહેલથી નક્કી કરેલું છે એને કહે સંકલિત, અને સુગ્રથિત એટલે કે આખું એક ડિઝાઇન કરેલા પ્રોત્સાહન છે, એક નક્કી કરેલા એક આખું સ્ટ્રક્ચર બનાવેલું છે એને સંકલિત અને સુગ્રથિત કહેવાય. એક આખું ફોર્મેટ બનાવેલું છે એ પ્રમાણેના પ્રોત્સાહન એને સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહન કહે છે. તો એ પ્રોત્સાહન શું કહેવા માગે છે સંકલિત અને સુગ્રથિત આર્થિક પ્રોત્સાહનો? કે આ યોજનામાં નક્કી કરેલી રકમ અથવા નક્કી કરેલી પેદાશની નિકાસ કરવામાં આવે તો એના બદલામાં વિદેશી ઊંડામણના નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપે છે. એટલે કે તમે જેટલી રકમની નિકાસ કરો સામે એટલી રકમની તમને સરકાર આયાત કરવાની છૂટ આપે છે. તમે એક્સપોર્ટ કરો તો સરકાર તમને ટેક્સ ફ્રી તો કરી આપે છે, સામે ઇમ્પોર્ટ પણ ટેક્સ ફ્રી કરી આપે. કે ધારો કે તમે 50 લાખનું એક્સપોર્ટ કર્યું તો સામે 50 લાખનું ઇમ્પોર્ટ કરવાની સરકાર છૂટ આપે. તો નક્કી કરેલી રકમના બદલામાં નક્કી કરેલી રકમનું આયાત કરવાની છૂટ આપે છે. એટલે આવી ખાતરી તમને મળી રહે છે. તો તમે નિકાસ કરો છો તો તમને આવી ખાતરી સરકાર આપે છે. તમે જે નિકાસ કરો છો તેના બદલામાં સરકાર તરફથી આવી ખાતરી આપવામાં આવે છે કે તમે એક્સપોર્ટ કરો છો તો સામે તમને એટલી રકમનું ઇમ્પોર્ટ પણ કરવામાં છૂટ આપવામાં આવે, એટલે કે તમારે એટલી રકમ પર કોઈ ટેક્સ ભરવાનો નહીં. આ થયું. આના સિવાય બીજી પણ સરકાર તરફથી સુવિધા મળે છે. જેમ આ તો ખરી જ, એના સિવાય બીજી સુવિધા કેવી મળે? તો તમે નિકાસ કરો છો તો સરકાર તમને શું કહે છે? રાહત દરે જમીન પ્રાપ્ત કરવી અને તેના ઉપર નિકાસપાત્ર પેદાશનું ઉત્પાદન કરવું. તમે નિકાસપાત્ર પેદાશ કરવાની સરકારને ખાતરી આપી. આ એક તો તમે દેખો નિકાસ કરી જ હતી તો જે નિકાસ કરો એની સામે તમને આયાત કરવાની છૂટ આપે એ તો ખરી જ. તમે ધારો કે નિકાસ કરવાના છો એવી તમે સરકારને ખાતરી આપો છો, એશ્યોરન્સ, કે તમે આટલો નિકાસ કરશો, તો એના બદલામાં સરકાર શું કહે છે? નિકાસ કરવા માટે તમારે વસ્તુ ઉત્પાદન કરવી પડશે. ઉત્પાદન કરવા માટે જમીન જોશે, તો એ જમીન તમને રાહત દરે આપે. સરકાર સસ્તા ભાવે જમીન આપે કે જેથી તમે વસ્તુનું ઉત્પાદન કરી નિકાસ કરો, એ સસ્તા ભાવે જમીન આપે. કારખાના સ્થાપવાનો લાભ, સરકાર તમને એમાં વ્યવસ્થિત કારખાના પણ સ્થાપવાનો લાભ કરી આપે. કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્ત એવા મુક્ત વેપાર વિસ્તારની અંદર કારખાના ઊભા કરવાના બદલામાં બધી જ અથવા નક્કી કરેલા પ્રમાણમાં પેદાશો નિકાસ કરવી જેવા પ્રોત્સાહનો સરકાર પૂરા પાડે છે. સરકાર દ્વારા જે કહેવાય કરવેરા અને અન્ય નિયંત્રણો મુક્ત એવા વેપાર વિસ્તારો હોય તેની અંદર તમે કારખાનું ઊભું કરો અને એની અંદર જે તમે પેદાશનું ઉત્પાદન કરો
તો એવા પ્રોત્સાહનો પણ સરકાર આપે છે કે એવા વિસ્તારમાં તમે કારખાના ઊભા કરો અને પેદાશ બનાવો તો એ સસ્તા ભાવે તમને મળશે અને આમાં કોઈ તમારે ટેક્સ નહીં ભરવો પડે, એવી સુવિધા સરકાર કરી આપે છે. તો સરકાર તરફથી આવી પણ સુવિધા મળે છે. ત્યારબાદ નાણાકીય સવલતો અને સેવાઓ. નાણાકીય સવલતો અને સેવાઓ એટલે સરકાર દ્વારા નાણાકીય સવલતો અને સેવાઓ પણ આપવામાં આવે છે. તો શું કહે છે? નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા સરકાર નિકાસને પ્રોત્સાહન પૂરું પાડે છે. જેમ કે સરકાર તરફથી નાણાકીય સેવાઓ અને સવલતો પણ મળે છે, સરકાર તરફથી નાણાકીય સુવિધાઓ મળે છે. જેવી કે કઈ નાણાકીય સવલતો અને સેવાઓ મળે છે? તેમાં કીધું છે નિકાસકારોને પેદાશની જે દિવસે નિકાસ કરે એ જ દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરી આપી. તમે નિકાસ કર્યું એ વખતે ભાવ અલગ હોય, પૈસા આવે ત્યારે ભાવ અલગ હોય, તો ઘણી વખત તમને નુકસાન થતું હોય, પણ તમે જે દિવસે નિકાસ કરો એ જ દિવસે તમને નાણાં મળી જાય એવી વ્યવસ્થા સરકાર કરી આપે છે. એટલે જે દિવસે એક્સપોર્ટ કર્યું એ દિવસે નાણાં મળી જાય એવી વ્યવસ્થા કરી આપે છે. બીજું, હુંડિયામણના દરના ફેરફાર સામે રક્ષણ આપવું. હુંડિયામણનો દર બદલાય તેના સામે ઘણી વખત એક્સપોર્ટરને નિકાસકારને નુકસાન થતું હોય, તો હુંડિયામણના દરમાં જે ફેરફાર થાય તો એની સામે તમને રક્ષણ આપવું કે જેથી તમને ફેરફારનો કોઈ તકલીફ ના પડે એવી પણ વ્યવસ્થા સરકાર કરી આપે છે. પછી શું કહે છે? આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા. તમે અહીંયાથી નિકાસ કર્યું તો સામેવાળો આયાતકાર કહેવાય અને સરળતાથી માલ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરી આપે. એટલે અહીંયાથી તમે મોકલ્યો તો એને સરળતાથી માલ મળી રહે એવી વ્યવસ્થા કરી આપે છે. ચોથું, આયાતકારની નાણાકીય સદ્ધરતા તપાસી અને તેના જામીન તરીકેની સેવા પૂરી પાડવા વગેરેનો સમય સંયત થાય છે. એટલે તમે અહીંયાથી એક્સપોર્ટ કર્યું તો સામેવાળાની નાણાકીય સદ્ધરતા શું છે એના જામીન તરીકે સેવા પૂરી પાડવી, એટલે કે એની સદ્ધરતા તપાસવી અને એના જામીન તરીકેની કે એના પૈસાની ગેરંટી લેવી, આવી સુવિધા પણ સરકાર આપે છે કે જેથી તમે એક્સપોર્ટ કરો ને તમારા પૈસા ફસાઈ ના જાય. તમે એક્સપોર્ટ કર્યું, માની લો કે સામેવાળો નાદાર થઈ જાય તો તમારા પૈસા ફસાઈ જાય, તો એના બદલામાં તમારા જામીન તરીકે સરકાર રહેશે કે જો એના પૈસા ફસાઈ જશે સરકાર આપશે, એવી સુવિધા સરકાર પૂરી પાડે છે. એટલે તમને ક્યાંય તકલીફ રહે નહીં. ત્યાર પછીનો પોઈન્ટ આપણે દેખીએ તો બિન આર્થિક સગવડો. તો નાણાકીય સગવડો પૂરી પાડે બધી આર્થિક હતી, અને સાથે સાથે સરકાર બિન આર્થિક એટલે કે અન્ય રીતે પણ સેવાઓ પૂરી પાડે છે, એ બધી બિન આર્થિક કહેવાય છે. તો શું કહે છે? નિકાસકારને સીધી આર્થિક મદદ કરવાને બદલે ઘણી વખત સરકાર બિન આર્થિક સગવડો દ્વારા પણ પ્રોત્સાહન આપે છે. એટલે સીધી મદદ કરવાના બદલામાં બિન આર્થિક રીતે પણ સરકાર મદદ કરે છે. તો બિન આર્થિક રીતે જે મદદ કરે છે આ પ્રમાણે છે. પહેલું, નિકાસ માટે જરૂરી માહિતી પૂરી પાડવી. તમારે એક્સપોર્ટ કરવું છે, તમને માહિતી નથી, તો એના માટે જરૂરી માહિતી સરકાર પૂરી પાડે છે કે કેવી રીતે થાય, શું થાય, એની માહિતી આપે છે. બીજું, નિકાસપાત્ર પેદાશનું ઉત્પાદન કરવા માટે જરૂરી તાલીમ પામેલા માણસો તૈયાર કરવા માટે પ્રશિક્ષણ અને તાલીમની વ્યવસ્થા કરવી. તો નિકાસ કરવા માટેની જે તમે પેદાશનું ઉત્પાદન કરો છો તેના માટે જે પેદાશનું ઉત્પાદન કરો છો એના માટે તમને તાલીમ પામેલા માણસો તૈયાર કરીને આપવા અને એને પ્રશિક્ષણ આપવું અને એમને તાલીમની વ્યવસ્થા કરી આપી, માણસો આપવા, એમને તાલીમની વ્યવસ્થા કરી આપવી, એ કામ પણ સરકાર કરે છે. ત્રીજું, નિકાસકારો વચ્ચે સ્પર્ધા યોજી સૌથી વધુ નિકાસ કરે તેનું બહુમાન કરવું. એક્સપોર્ટર જે લોકો છે એમની વચ્ચે સ્પર્ધા યોજવી અને જે સારામાં સારું વધારે એક્સપોર્ટ કરે એનું બધા વચ્ચે જાહેરમાં બહુમાન કરવું. ચોથું, નિકાસ બજારની માહિતી આપવી, એટલે કે નિકાસનું જે બજાર છે એમાં સામેવાળા બજારમાં શું પરિસ્થિતિ છે, તેની પરિસ્થિતિ શું છે એની માહિતી આપવી. પાંચમું, નિકાસની પેદાશનું ઉત્પાદન કરતા કારખાનામાં હડતાલ અને તાળાબંધી ગેરકાયદેસર જાહેર કરવા જેવા અનેક બિનઆર્થિક પ્રોત્સાહનો પણ આપે છે. એટલે એક્સપોર્ટ જ્યાં થતું હોય તો એવા યુનિટની અંદર કોઈપણ પ્રકારની હડતાલ નહીં કરવામાં આવે, કોઈપણ પ્રકારની તાળાબંધી નહીં કરવામાં આવે, અને જો કોઈ એવું કરશે તો એને ગેરકાયદેસર જાહેર કરવું. આવા પણ સરકાર તરફથી આવા બિનઆર્થિક જે સગવડો પ્રોત્સાહન પણ આપવામાં આવે છે. તો આટલું આપણે દેખ્યું હતું. હવે આપણે આગળ વધીએ. વિશિષ્ટ આર્થિક વિસ્તાર, એને આપણે SEZ પણ કહીએ છીએ, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, SEZ. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. દેખો શું કહેવા માંગે છે? વિશિષ્ટ આર્થિક વિસ્તાર એના નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે આ એક એવા પ્રકારનો વિસ્તાર છે કે જ્યાં તમે જે વસ્તુઓનો પેદાશ એ કરો છો એ ખાસ પ્રકારનો વિસ્તાર સરકારે એવો બનાવેલો છે કે એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટે આવો વિસ્તાર બનાવેલો છે કે જેની અંદર આ વિસ્તારની અંદર જે કાયદા કાનૂન છે
એ સામાન્ય વિસ્તાર કરતાં ખૂબ હળવા હોય છે. આ વિસ્તારના કાયદા કાનૂન આ વિસ્તારની જે પરિસ્થિતિ પ્રમાણે જે સરકાર તરફથી ઘણી એવી સારી સુવિધા આપવામાં આવી છે. એટલે કે આ વિસ્તારના કાયદા કાનૂન આ વિસ્તારની જે પણ બધી શરતો એ ખૂબ જ ઉદાર રાખવામાં આવી છે. અન્ય વિસ્તારો કરતાં અહીંયા જે કાયદા કાનૂન અને શરતો બધી હળવી હોય છે. આ એવો વિસ્તાર સરકારે બનાવેલો છે ખાસ પ્રકારનો કે જે નિકાસકારોને નિકાસ કરવા માટે પ્રોત્સાહન આપે છે, નિકાસકારોને નિકાસ કરવા માટે પ્રેરણા આપે છે અને હજી સારી રીતે પ્રેરિત કરે છે. એવો આ વિસ્તાર સરકારે બનાવેલો છે કે જેથી એક્સપોર્ટર વધારે ને વધારે એક્સપોર્ટ કરવા પ્રેરાય એવા માટેનો આ વિસ્તાર સરકારે બનાવેલો છે. સરકારે એવી અપેક્ષા રાખે છે કે જેટલું બને એટલું વધારે એક્સપોર્ટ થાય એટલા માટે સરકારે આવો વિસ્તાર બનાવેલો છે. એનું નામ જ વિશિષ્ટ આર્થિક વિસ્તાર આપેલું છે. આ વિસ્તારની અંદર બીજા ઘણા બધા પ્રકારો આવી જાય છે. આપણે આ વિસ્તાર કેવી રીતે બન્યો હતો, કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો અને એની અંદર શું મુખ્ય કાર્ય છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો દેખો શું કહે છે, વિશિષ્ટ આર્થિક વિસ્તાર અંગેનો કાયદો સંસદ દ્વારા 2005માં પસાર કરવામાં આવ્યો હતો. આ વિશિષ્ટ આર્થિક વિસ્તારનો કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો? તો સરકાર દ્વારા 2005ના વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો હતો. જે સરકારે કાયદો 2005માં બનાવ્યો હતો, જે 10મી ફેબ્રુઆરી 2006ના રોજથી અમલ બન્યો છે. 10મી ફેબ્રુઆરી 2006થી એ કાયદાનો અમલ થઈ ગયો. એ દિવસે એને અમલમાં મૂકવામાં આવ્યો હતો. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશના પ્રવર્તમાન અન્ય કાયદાઓ કરતાં વધુ ઉદાર હોય છે. આ વિસ્તાર એ એવો વિસ્તાર છે કે જેના કાયદા કાનૂન જે અન્ય વિસ્તાર કરતાં ઘણા ઉદાર હોય છે. એટલે કે આપણા દેશના જે અન્ય વિસ્તારો છે એના કરતાં આના કાયદા કાનૂન જે છે એ ઘણા ઉદાર અને સરળ હોય છે. અન્ય વિસ્તારો કરતાં આપણા અહીંયાના કાયદા કાનૂન ઘણા ઉદાર અને સરળ હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણી અન્વયે વિશિષ્ટ વિસ્તારમાં આવરી લેવામાં આવે છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારની અંદર કયા કયા પોઈન્ટો આવી જાય છે, કયા કઈ બાબતો અંદર આવી જાય છે, તો એમાં આવરી લેવાની આવતી બાબતો આટલી જે છે એનો સમાવેશ થાય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારની અંદર આટલી બાબતો આવરી લેવામાં આવી છે. એટલે કે આટલા પોઈન્ટો અંદર ગણવામાં આવેલા છે કે આટલા પોઈન્ટોનો સમાવેશ થાય છે કે જેને આપણે વિશિષ્ટ આર્થિક વિસ્તાર કહીએ છીએ. તો વિશિષ્ટ આર્થિક વિસ્તાર અન્વયે આટલા જે મુદ્દાઓ છે અંદર આવરી લેવામાં આવેલા છે. આ જે વિસ્તારો છે વિશિષ્ટ આર્થિક વિસ્તારની અંદર ગણી લેવામાં આવેલા છે. પહેલું છે નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, જે આપણે ભણવાનું છે જ. નિકાસ પ્રક્રિયા વિસ્તાર એ કોનો ભાગ છે? વિશેષ આર્થિક વિસ્તારનો જ ભાગ છે. નિકાસ પ્રક્રિયા વિસ્તાર એ વિશેષ આર્થિક વિસ્તારનો જ એક ભાગ છે, રાઈટ. તો નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, પછી છે મુક્ત વેપાર વિસ્તાર, ફ્રી ટ્રેડ ઝોન, પછી છે મુક્ત બંદરો, ફ્રી પોર્ટ, મુક્ત બંદરો, ઔદ્યોગિક વસાહતો, ઇન્ડસ્ટ્રીયલ હાઉસ, ઔદ્યોગિક વસાહતો. આ બધા જ વિસ્તારો વિશિષ્ટ આર્થિક વિસ્તારો સરકારે નક્કી કરેલા છે. આ બધાના હેતુઓ, આ બધાના નિયમો બધા સરકારે ઉદાર રાખેલા છે. એક્સપોર્ટ કરવા માટે સરકારે આવા અલગ અલગ વિસ્તારો બનાવેલા છે કે જેનો મુખ્ય હેતુ પ્રત્યક્ષ સ્થાનિક વિદેશી મૂડી રોકાણકારોને આકર્ષવાનો છે કે આપણા રોકાણકારો એક્સપોર્ટ કરવા માટે આકર્ષાય, વધારે ને વધારે એક્સપોર્ટ કરે એટલા માટે સરકારે આવા અલગ અલગ પ્રકારના વિસ્તારો બનાવેલા છે કે જેથી આપણા લોકો વધારે ને વધારે એક્સપોર્ટ કરવા પ્રેરાય. વિશેષ આર્થિક વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોની ચીજ વસ્તુની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહન આપવામાં આવે છે. જેવા કે સરકાર અહીંયા ઘણા બધા પ્રોત્સાહન આપે છે, જેવા કે કસ્ટમ ડ્યુટી, કેન્દ્રીય આબકારી જકાત, સેવા કર, કેન્દ્રીય વેચાણ વેરો તથા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી મુક્તિ આપી. સરકાર આ વિસ્તારોમાં તમને ઘણી બધી સેવાઓ અને ઘણી બધી સગવડો આપે છે. કઈ કઈ સેવાઓ અને સગવડ આપે છે? તો દેખો, નિકાસની વૃદ્ધિ કરવા માટે જરૂરી પ્રોત્સાહન સરકાર આપે છે. જેવા કે કસ્ટમ ડ્યુટી નહીં ભરવાની, કેન્દ્રીય આબકારી જકાત નહીં ભરવાની, સર્વિસ ટેક્સ નહીં ભરવાનો, વેચાણ વેરા, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, આ બધા ટેક્સમાંથી મુક્તિ આપે છે. સ્થાનિક અને વિદેશી મૂડી રોકાણકારોને આકર્ષવા, ઉત્તેજન આપવા, આપણે મૂડી રોકાણકારોએ આકર્ષાય એના માટે આકર્ષણ એ લોકોને આકર્ષવા. આ વિસ્તારોમાં બધી ઘણી બધી માળખાગત સવલતો પણ આપવામાં આવે છે. માળખાગત સુવિધાઓ તમને આપવામાં આવે છે, જેવા કે જેવી પ્રોત્સાહનો પણ પૂરી પાડવામાં આવે છે. એટલે બધી તમને પાયાની જે સગવડો છે, આપણા જે રોકાણકારો વધારે ને વધારે રોકાણ કરવા આકર્ષાય, સારામાં સારું રોકાણ કરે એટલા માટે બધી પાયાની સગવડો અહીંયા તમને આપવામાં આવે છે. માળખાગત સવલતો વિકાસ કરવા, સવલતોનો વિકાસ કરો જેવા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. એટલે કે માળખાગત સવલતો તમને પાયાની સવલતો સરકાર તરફથી આપવામાં આવે છે કે જેથી આ વિસ્તારોનો વિકાસ થાય. માળખાગત પાયાની સવલતો કઈ કઈ આવે?
તો જેની અંદર આપણે વાત કરીએ કે તમને પાણી, રસ્તા, પછી વીજળીની સુવિધા, માણસોની સુવિધા, બધી માળખાગત સુવિધાઓ સસ્તામાં મળી રહે અને વ્યવસ્થિત ભાવે મળી રહે એવી પણ સરકાર તમને સેવા પૂરી પાડે છે. ચલો, ત્યાર પછીનો જે ટોપિક હતો એ છે નિકાસ પ્રક્રિયા વિસ્તાર, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. નિકાસ પ્રક્રિયા વિસ્તાર, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, એને કહેવાય EPZ, એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. જો એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન EPZ, નિકાસ પ્રક્રિયા વિસ્તારો, આ એવો વિસ્તાર છે કે જે વિસ્તારની સ્પેશિયલી સ્થાપના એ નિકાસ કરવા માટે જ થયેલી છે. એના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય નિકાસ પ્રક્રિયા વિસ્તાર એટલે કે આ વિસ્તાર એવો વિસ્તાર છે કે જેની સ્થાપના સ્પેશિયલી નિકાસ કરવા માટે જ થઈ છે. એટલે કે આ વિસ્તારની સ્થાપના સ્પેશિયલી એક્સપોર્ટ કરવા માટે થયેલી છે. એટલે એના નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે નિકાસ પ્રક્રિયા વિસ્તાર એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, એટલે કે સ્પેશિયલી સરકારે નિકાસ કરવા માટે જ આ વિસ્તાર બનાવેલો છે. તો દેખો શું કે છે, ભારત સરકારે નિકાસ વેપાર માટેના પ્રોત્સાહન માટે જુદા જુદા વિસ્તારો જે છે એને નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે. એટલે સરકારે નિકાસ વધારવા માટે, નિકાસ વેપાર કરવા માટે અલગ અલગ વિસ્તારોમાં નિકાસ વધે એટલા માટેના જુદા જુદા પ્રોત્સાહનોમાં જુદા જુદા વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે. એટલે કે અલગ અલગ વિસ્તારોની અંદર એક્સપોર્ટ વધે, જુદા જુદા વિસ્તારોમાં એક્સપોર્ટ વધે એટલા માટે સરકારે નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરેલી છે. એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, નિકાસ પ્રક્રિયા વિસ્તારની સરકારે સ્થાપના કરેલી છે કે અલગ અલગ વિસ્તારોમાં નિકાસ વધે એની સ્થાપના કરેલી છે. નિકાસ વૃદ્ધિ દ્વારા મોટા પ્રમાણમાં હુંડિયામણ મેળવવા માટેનો પ્રયત્ન છે. સરકાર એવી અપેક્ષા રાખે છે કે જેટલું બને એટલું વધારે નિકાસ વૃદ્ધિ થાય એટલા માટે નિકાસ વૃદ્ધિ માટે મોટા પ્રમાણમાં હુંડિયામણ મેળવવાનો પ્રયત્ન છે. સરકાર એવું ઈચ્છે છે કે જેટલું બને એટલું વધારે નિકાસ થાય, જેટલું વધારે નિકાસ થાય એટલું વિદેશી હુંડિયામણ ભારતમાં આવે એવો સરકારનો અહીંયા પ્રયત્ન છે. સરકારનો પ્રયત્ન છે કે મોટા પ્રમાણમાં નિકાસ થાય અને વિદેશી હુંડિયામણ ભારતમાં આવે એવો સરકારનો અહીંયા પ્રયત્ન છે. નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વેપાર વિસ્તાર પરસ્પર પર્યાય છે. એટલે કે મુક્ત વેપાર વિસ્તાર જે છે એ નિકાસ પ્રક્રિયા વિસ્તારનો પર્યાય છે. એટલે બંનેની શરતો અને જે આપણે વિશિષ્ટ આર્થિક વિસ્તારની અંદર બધું દેખ્યું હતું ને, મુક્ત વેપાર વિસ્તાર, નિકાસ પ્રક્રિયા વિસ્તાર, તો નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વેપાર વિસ્તાર એ પરસ્પર પર્યાય છે. એટલે એકબીજાના પર્યાય છે, એકબીજાના સમાનાર્થી છે. એની શરત, કન્ડિશન બધી એકબીજાને એક સરખે છે. ભારત સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ અલગ અલગ જે આવા નિકાસ પ્રક્રિયા વિસ્તારો જે નક્કી કરેલા છે, ક્યાં ક્યાં આવેલા છે, તો આવા નિકાસ પ્રક્રિયા વિસ્તારો છે એ સરકારે નક્કી કરેલી નીતિ હેઠળ કંડલા, સાંતાક્રુઝ, ફાલ્ટા, નોઈડા, કોચીન, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, દ્વારકા પાસે કોસિન્દ્રા તથા ભરૂચ પાસે દહેજ ગામ, આવા અલગ અલગ વિસ્તારોની અંદર આવા મુક્ત વેપાર વિસ્તાર એટલે કે ફ્રી ટ્રેડ ઝોનની સ્થાપના સરકારે કરેલી છે. આવા મુક્ત વેપાર વિસ્તારની સ્થાપના, જે નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના સરકારે આવા અલગ અલગ વિસ્તારોમાં કરેલી છે. આ અલગ અલગ જે વિસ્તારો નામ આપ્યા હતા એ દરેક વિસ્તારોમાં આવા નિકાસ પ્રક્રિયા વિસ્તાર સરકારે સ્થાપેલા છે. એટલે કે આ દરેક જગ્યા પર સરકારે આવા વિસ્તારોની સ્થાપના કરેલી છે. આવા વિસ્તારોની સ્થાપના આવા અલગ અલગ જગ્યા પર થયેલી છે. નિકાસ પ્રોત્સાહન માટે મુક્ત વેપાર વિસ્તાર, આબાકારી જકાત, દેશની અંદર અને પરદેશ સાથેના નાણાકીય વ્યવહારો પરના નિયમન અને મજૂરીને લગતા કેટલાક કાયદાઓ અને નિયમો સરકાર તરફથી ખૂબ જ હળવા રાખેલા છે. એટલે કે નિકાસ પ્રોત્સાહન મળે અને મુક્ત વેપાર જે થાય એટલા માટે આ વિસ્તારોની અંદર સરકારે આબાકારી જકાત એટલે કે જે ટેક્સ છે, દેશની અંદર અને પરદેશ સાથેના નાણાકીય વ્યવહારો પર જે સરકારના નિયમો અને મજૂરને લગતા કાયદાઓ સરકારે ખૂબ હળવા રાખેલા છે કે જેથી લોકોને સારું એવું પ્લેટફોર્મ મળી રહે. એટલે સરકારે આ કાયદા ખૂબ હળવા રાખેલા છે. આવા વિસ્તારમાં ઉદ્યોગો ચલાવવા માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, વીજળી, પાણી, સંદેશા વ્યવહારની સગવડો, ઊંચી ગુણવત્તાવાળો કાચા માલનો પુરવઠો સતત મળી રહેશે એવી સરકાર ખાતરી આપે છે. આ વિસ્તારમાં તમે વેપાર કરો તો તમને પાયાની સગવડો, સુવિધા બધું સતત મળી રહેશે એવી ખાતરી સરકાર આપે છે કે આ બધી જ વીજળીની સુવિધા, સંદેશા વ્યવહારની સુવિધા, પ્રાથમિક સગવડો, રસ્તા,
ઊંચી ગુણવત્તાવાળો કાચો માલનો પુરવઠો, માણસ મજૂરની વ્યવસ્થા સતત મળી રહેશે એવી ખાતરી સરકાર આપે છે. કારણ કે સરકાર એવું ઈચ્છે છે કે તમે વધારે ને વધારે ઉત્પાદન કરો, એટલે જોઈતી પ્રાથમિક સગવડો બધી સરકાર પૂરી પાડે છે કે જેથી વધારે ને વધારે ઉત્પાદન થાય. નિકાસ પ્રક્રિયા વિસ્તારમાં સરકાર નિકાસકારોને નિકાસ અંગેના અદ્યતન અને વિવિધ માહિતી પણ પૂરી પાડે છે કે એક્સપોર્ટ કરવા માટેની જે બધી લેટેસ્ટ માહિતી હોય એ સરકાર પૂરી પાડે છે કે જુદી જુદી માહિતી સરકાર તરફથી પૂરી પાડવામાં આવે છે. વિદેશમાં વિવિધ પેદાશોના બજારની સ્થિતિ સરકાર આપણને જણાવે છે કે બજારની પરિસ્થિતિ શું છે. નિકાસ માટે રાજકીય પરિસ્થિતિ એટલે કે દેશની પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ શું છે, રાજકીય પરિસ્થિતિ શું છે નિકાસ માટેની. વાહનોની અવર જવરની સુવિધા એટલે કે કેટલા વાહનો, ક્યાં અવર જવર, કઈ રીતે તમને વાહનો મળી રહેશે એની અવર જવરની સુવિધા, આ બધી માહિતી સરકાર પૂરી પાડે છે. નિકાસ કરવા માટેની જે તમને બજારની પરિસ્થિતિ શું છે, રાજકીય પરિસ્થિતિ શું છે, વાહનોની અવર જવર શું થાય છે, આ બધી માહિતી સરકાર તમને પૂરી પાડે છે. તેને નિકાસ પ્રક્રિયા વિસ્તાર એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન EPZ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો આપણો ટોપિક છે આયાત વિધિ. એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું કારણ કે એ થોડોક મોટો ટોપિક છે, એટલે એ ટોપિક અડધો છૂટી જાય તો મજા નહીં આવે. એના પછી નિકાસ વિધિ છે, એ પણ ખાસો મોટો ટોપિક છે, એટલે આપણે એના પછીનો આ લઈ લઈએ, આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર અને વિશ્વ વેપાર સંગઠનની ભૂમિકા. એ ટોપિક અત્યારે આપણે લઈ લઈએ. પેલા બે ટોપિક પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. તો અત્યારે આપણે ટોપિક લઈએ છીએ આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર. આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર અને વિશ્વ વેપાર સંગઠનની ભૂમિકા. રાઈટ. તો દેખો એ શું કહેવા માંગે છે એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ. તો દેખો અહીંયા આજે આપણે આ શું કહે છે એની અંદર આપણે વિશ્વ વેપાર સંગઠન અને ગેટ જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ આના વિશે આપણે ભણવાનું છે. તો દેખો પહેલા આપણે ભણીએ WTO વિશ્વ વેપાર સંગઠન. અને બીજું આપણે ભણવાનું છે આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર. સંધિ કરાર. જો શું કહે છે અહીંયા દેખો બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકીય સમીકરણોમાં ફેરફાર થયો અને લોકોને લાગ્યું કે ઝઘડા કરવામાં કોઈ મજા નથી, એના કરતાં એકબીજા સાથે હળીમળીને રહો. યુદ્ધમાં રોકાયેલા રાષ્ટ્રીય આર્થિક રીતે ખોરવાયા, જે બધા યુદ્ધ કરતા હતા બધા આર્થિક રીતે બધા પાયમાલ થઈ ગયા. એટલે નવી રાજકીય પરિસ્થિતિમાં વિશ્વ વેપાર સમુદાય વેપાર અને અનેક ક્ષેત્રમાં સહયોગ સાધવા માટે એકબીજાના સંગઠનની જરૂરત ઊભી થઈ. એટલે બધાને લાગ્યું કે એકબીજા સાથે હવે હળી મળીને નહીં રહીએ, ઝઘડા જ કરીશું તો કશું મળવાનું નથી. એમ કહેતા એકબીજા સાથે હળી મળીને રહેવું એ ફાયદાકારક છે. એટલા માટે આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ એટલે કે ગેટની સ્થાપના થઈ. સરકારે શેની સ્થાપના કરી? ગેટ જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફની સ્થાપના થઈ. દરેક દેશોએ પોતપોતાની જરૂરત અનુસાર નાકાબંધી વાળાઓ ઊભા કર્યા.
નાકાબંધીવાળા ઊભા કરે એટલે એકબીજાની અંદર દરેક દેશે એકબીજાને જે કહેવાય અલગ અલગ વિસ્તારોની અંદર પોતાના વિદેશ વેપાર સાથે સંગઠન કરી આપે, વિદેશ વેપારનું એકબીજા દેશ સાથે વિદેશનો વેપાર કરી આપે એવા નાકાબંધીવાળા દરેક દેશે ઊભા કર્યા. તેનાથી જોઈએ એટલો એવો વિકાસ ના થયો. બધાએ એકબીજા દેશ સાથે વેપાર કરવાનો પ્રયત્ન કર્યો, નાકાબંધીવાળા ઊભા કર્યા, એક દેશ બીજાને મદદ કરી આપે, બીજો પહેલાને મદદ કરી આપશે, આવા નાકાબંધીવાળા ઊભા કર્યા, પણ એનાથી જોઈએ એટલો વિકાસ થયો નહીં. પરિણામે ઉદારીકરણની જરૂરિયાત ઊભી થઈ. શેની જરૂરિયાત ઊભી થઈ? ઉદારીકરણની. અને વિશ્વ વેપાર સંગઠન WTOની શરૂઆત થઈ. એટલે ઉદારીકરણની જરૂરિયાત ઊભી થઈ અને ઉદારીકરણના ભાગરૂપે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના થઈ. તો વિશ્વ વેપાર સંગઠન શું કહે છે એની અંદર દેખીએ. વિશ્વ વેપાર સંગઠનનું કાર્ય આંતરરાષ્ટ્રીય વેપારના સંબંધોનું સંચાલન કરવાનું છે. WTOનું મુખ્ય કાર્ય છે કે આંતરરાષ્ટ્રીય જે વેપાર થાય છે એનું એક સંચાલન કરવું, આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે એનું સંબોધન કરવું, સંચાલન કરવું, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોપર સંચાલન કરવું, જેથી સમગ્ર વિશ્વનો એક વેપાર મંચ ઊભો થાય. એટલે આખા વિશ્વનો એક જ વેપાર મંચ ઊભો થાય, એટલે સમગ્ર વિશ્વની અંદર બધા જ દેશો એકબીજા સાથે સરળતાથી વેપાર કરી શકે એક એવી વ્યવસ્થા કરવી. અને વૈશ્વિકરણનો માર્ગનો વ્યાપ વધી જાય, એટલે કે વૈશ્વિકરણનો માર્ગ વધે એટલે કે એકબીજા દેશ બધા એકબીજાના સંપર્કમાં આવે અને એકબીજા દેશોનો વેપાર વધે, વૈશ્વિકરણનો માર્ગ વધે, એવું WTOની ઈચ્છા હતી. આ સંગઠનને સમર્થન આપતા વિશ્વના 104 દેશોએ હસ્તાક્ષર કર્યા છે, એટલે કે WTOના મેમ્બર 104 દેશો બન્યા છે. 1995ની 1 જાન્યુઆરીથી આ સંગઠને તેની વિધિસર કાર્યવાહી શરૂ કરી હતી. આની સ્થાપના ક્યારે થઈ હતી? 1 જાન્યુઆરી 1995 રોજ એની કાર્યવાહી શરૂ થઈ હતી. ભારત આ સંગઠનનો પ્રારંભથી સભ્ય છે, એટલે કે ભારત એ WTOનું શરૂઆતથી જ સભ્ય છે. વિશ્વ વેપાર સંગઠનની કાર્યવાહી અને વહીવટની વ્યવસ્થા કરવા માટે સર્વક્ષેત્રે વિશ્વ વેપારની સંગઠનની કાર્યવાહી અને વહીવટી વ્યવસ્થાને કારણે સેવા ક્ષેત્રનો ઝડપથી વિકાસ થયો છે. એટલે કે WTO જે છે વિશ્વ વેપાર સંગઠન એને એટલું ખૂબ સારી કામગીરી કરી છે અને એની કામગીરીના કારણે સેવા ક્ષેત્રનો ઝડપી વિકાસ થયો છે. એટલે કે સર્વિસ સેક્ટર, સેવા ક્ષેત્ર છે એનો ખૂબ સારો વિકાસ એ WTOના કારણે થયો છે. એના સિવાય વીમો છે, બેન્કિંગ છે, વાહન વ્યવહાર છે, આ જુદા જુદા દેશો વચ્ચે આ WTOના કારણે આ બધી સરહદની રેખાઓ બધી ભૂસવા માંડી છે અને સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું છે. એટલે કે આખા વિશ્વની અંદર આ બધી સેવાઓ એકબીજાને સરળતાથી મળતી થઈ છે અને સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું છે. એટલે કે આપણા દેશની વસ્તુઓ વિદેશમાં, વિદેશની વસ્તુઓ આપણા દેશમાં WTOની એક્ટિવિટીને કારણે, WTO ખૂબ કાર્યરત છે એના કારણે આ બધી સેવાઓ એકબીજા દેશમાં સરળતાથી મળવા માંડી છે. વિશ્વ બજાર વિશ્વ વેપાર સંગઠનને કારણે વિકસતું ગયું છે. એટલે કે આખું વિશ્વનું માર્કેટ WTOના કારણે ખૂબ જ વિકસતું ગયું છે. આ સંગઠનને કારણે ખેતી છે, ઉદ્યોગ છે, સ્વાસ્થ્ય વિષયક સગવડ છે, ઉત્પાદનમાં વધારો કરી અને નિકાસને વધુ વેગ મળે તેવી શક્યતાઓ વધી છે. એટલે આ બધા ખેતી, ઉદ્યોગ અને બીજા અન્ય વ્યવસાયો જે છે આ બધાની અંદર WTOના કારણે એવી સુવિધા મળી છે કે આપણે આપણી વસ્તુ વિદેશમાં મોકલી શકીએ છીએ, વિદેશની વસ્તુ આપણા ત્યાં આવી શકે છે. એટલે આ બધા ઉદ્યોગોને વધારે ને વધારે નિકાસ કરવા માટેનો વેગ મળ્યો છે. શિક્ષણ ક્ષેત્રે પણ આપણે દેખવા જઈએ તો ઘણી બધી વિદેશની યુનિવર્સિટીઓ ભારતમાં આવી છે. ઓક્સફોર્ડ છે, કેમ્બ્રિજ છે, આવી ઘણી બધી યુનિવર્સિટીઓ ભારતમાં આવી છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા વિવિધ દેશોની યુનિવર્સિટીઓ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં તેમના કેમ્પસનું આયોજન કર્યું છે. એટલે ઘણી બધી વિદેશની યુનિવર્સિટીઓ ભારતમાં ખુલી ગઈ છે. એ પણ એક WTOના કારણે શક્ય બન્યું છે. ત્યાર પછી દેખીએ આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર, એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ. શું કહે છે? અલગ અલગ દેશોએ એકબીજા સાથે વેપાર કર્યો હતો, એને કહેવાય ગેટ. તો દેખો શું કહે છે? ભારત સરકારે પોતાના દેશના ઉદ્યોગ ધંધાને વિવિધ દેશોના પ્રભાવ સાથે જોડવા માટે વિવિધ દેશો સાથે કરાર કર્યો છે. આપણા દેશે અલગ અલગ દેશો સાથે જોડાવા માટે જે કરાર કર્યો છે એને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર કહીએ છીએ. અલગ અલગ દેશો સાથે આપણે જે કરાર કર્યો છે એને આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર એટલે કે ગેટ, જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ એન્ડ ટેરિફ કહીએ છીએ. 1948માં જીનેવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો. 1948માં જીનેવા ખાતે 23 દેશો વચ્ચે આ કરાર કર્યો હતો. આ કરારનો મૂળભૂત હેતુ આંતરરાષ્ટ્રીય વેપારને મુક્ત વેપારની દિશામાં લઈ જવાનો અને આંતરરાષ્ટ્રીય વેપારનો વધારો કરી પ્રાદેશિક સમ વિભાજનને ઉત્તેજન આપવાનો હતો. આ કરારનો મુખ્ય હેતુ હતો કે જેટલું બને એટલું એક્સપોર્ટ વધે,
જેટલું બનાવે એટલું લોકો વચ્ચે એક્સપોર્ટ વધે અને જેટલું વધારે એક્સપોર્ટ થાય એટલું આપણા દેશની વસ્તુઓ વધારે નિકાસ થાય તો એટલો આપણો દેશ મજબૂત બને એવો એનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે પ્રાદેશિક શ્રમ વિભાજન આપણી વસ્તુ વધારે આપણે બનાવી વિદેશમાં આપીએ અને જોઈતી વસ્તુ આપણે બીજે ત્યાંથી અહીંયા લાવીએ આવો એનો હેતુ હતો. આંતરરાષ્ટ્રીય વેપાર સંધિ કરાર અને વૈશ્વિકરણને અનુરૂપ મુક્ત વેપારની નીતિ સરકારે ફ્રી ટ્રેડ ઝોન મુક્ત વેપારની નીતિ રાખી હતી કે જેટલું બને એટલું વધારે એક્સપોર્ટ થાય. શાસન વ્યવસ્થા પણ સાનુકૂળ છે, સરકાર પણ એને પૂરેપૂરું સમર્થન આપે છે અને ભૌતિક સુવિધાઓ પણ ઝડપથી વિસ્તરતી જાય છે એટલે એના માટે ભૌતિક સુવિધાઓ પણ સરકાર આપે છે. વેપાર જગતના ન્યૂનતમ પ્રવાહોમાં વિવિધ સ્વરૂપે ભારતમાં પણ આકાર પામતા રહ્યા છે અને એના કારણે ઘણી બધી વિદેશની ટેકનોલોજી અને ઘણી બધી વિદેશની વસ્તુઓ ભારતમાં આવતી થઈ છે અને ભારતની લેટેસ્ટ વસ્તુઓ અને ભારતની ટેકનોલોજી વિદેશમાં પણ જઈ રહી છે. એટલે આ ગેટના કરારથી આપણી વસ્તુઓ વિદેશ જઈ રહી છે, વિદેશની વસ્તુઓ આપણા ત્યાં રહી છે અને એકબીજા સાથે સરળતાથી સારો એવો કરાર થાય છે. તો આટલા સુધીનો આજે આપણે ટૉપિક દેખ્યો. આજે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટૉપિક સાથે આગળ વધીશું. ગુડ બાય. જય અંબે.